નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો છે। અજાણ્યા શખ્સે ટ્રેન પલટાવવાનો પ્રયાસ કરતા હોબાળો મચી ગયો છે। મળતી વિગતો પ્રમાણે કોઈ અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી દીધી હતી। આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। જોકે કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાય પહેલા અધિકારીઓએ તરત જ નિર્ણય લઈને રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધા હતા। તો બીજી તરફ નવા ફિશ પ્લેટ લગાવીને રેલ સેવા ફરી શરૂ કરી હતી। ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિશ પ્લેટ કાઢી નાખવામાં આવી હતી। 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા। લગભગ 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં ટ્રેક પરથી પેડલોક કાઢી નખાયા હતા। આ ઘટનાને ઇરાદાપૂર્વક અંજામ આપવાનો પ્રયાસ કરાયો હોવાનું સ્પષ્ટ થયું હતું। ઘટના અંગેની જાણ થતાં જ અધિકારીઓએ તરત જ નિર્ણય લઈને ટ્રેનની અવરજવર સંપૂર્ણ અટકાવી દીધી હતી। રેલવે વિભાગની સતર્કતાના લીધે મોટી ટ્રેન દુર્ઘટના બનતા ટળી ગઈ હતી। જોકે અહીં સવાલ એ થાય છે કે કોણ ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે અને શા માટે? જો રેલવે વિભાગે સતર્કતા ન દાખવી હોત તો ભીષણ દુર્ઘટના ઘટી શકી હોત અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોત। જે ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી તેને પૂર્વવત કરાઈ હતી। જે લાઇન પર આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે લાઇન યુપી લાઇન છે, એટલે કે યુપી તરફ જતી ટ્રેનો આ ટ્રેક પરથી પસાર થતી હતી। મહત્વનું છે કે આવી જ ઘટના ફરીવાર બનતા રેલ સુરક્ષા સામે અનેક સવાલ ઊભા થયા છે। ત્યારે આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરીને તપાસ હાથ ધરાઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। રેલવે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તો આ તરફ બનાવ બાદ સુરત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। પોલીસના મતે અજાણ્યા વ્યક્તિઓ ઇરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો।